કચ્છના વાંઢિયા ગામના ખેડૂતોએ વર્ષો જૂની વીજ લાઇન અને તેના વળતરના પ્રશ્ને આક્રમક વલણ અપનાવ્યું છે। આજે ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની વેદના વ્યક્ત કરી હતી, જેમાં જણાવાયું છે કે 10 થી 12 વર્ષ અગાઉ નાખવામાં આવેલી વીજ લાઇનો પૈકી કેટલીક લાઇનો હજુ પણ કાર્યરત છે, પરંતુ ખેડૂતોને તેનું યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી। સાથે જ વર્ષો જૂના વીજ થાંભલાઓ પણ હાલ અત્યંત જર્જરિત સ્થિતિમાં હોવાથી ખેતરમાં કામ કરતા ખેડૂતો માટે જોખમી બની ગયા છે। ખેડૂતોએ સરકાર સમક્ષ કડક માંગણી મૂકતા 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો આ સમયગાળામાં બજાર ભાવ મુજબ વળતર નહીં મળે તો કલેક્ટર કચેરીએ ઉગ્ર ઉપવાસ આંદોલન કરવામાં આવશે। આ ઉપરાંત આગામી 15 તારીખે ગાંધીનગર ખાતે યોજાનારી ટ્રેક્ટર રેલીમાં પણ કચ્છના ખેડૂતો જોડાઈને પોતાનો વિરોધ નોંધાવશે। આજે વાંઢિયાની અંદર અનેક લાઈનો ચાલુ છે। અત્યારે એમાંથી 2 થી 3 લાઈનો એવી છે કે જે 10-12 વર્ષ પહેલા નખાઈ ગઈ છે। એમાં એક લાઈનના ખાલી થાંભલાઓ ઊભા છે, તો બીજી લાઈન ચાલુ થઈ ગઈ છે, પણ એક પણ લાઈનો હજી સુધી એક પણ રૂપિયો ખેડૂતોને ચૂકવવામાં નથી આવ્યો। એ રૂપિયા ટાઈમસર અને વ્યાજબી ભાવે ચૂકવવામાં આવે એના માટેની અમે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા હતા। આના પહેલા પણ જેટલા પણ કલેક્ટર સાહેબો આવ્યા એ બધાને રજૂઆતો કરી, પણ કોઈ અમારું સમાધાન કર્યું નથી। ત્યારે આ કલેક્ટર સાહેબ પાસે અમે મોટી આશા રાખી ખેડૂતોને સાથે લઈ અને આવ્યા છીએ અને એમને આવેદનપત્ર આપ્યું છે, અને એમને આશા છે કે અમારા પ્રશ્નનું સમાધાન અને નિરાકરણ કલેક્ટર સાહેબ લાવશે, અને જો નહીં લાવવામાં આવે તો 15 દિવસનો અમે એમને ટાઈમ આપ્યો છે। 15 દિવસની અંદર બધા જ ખેડૂતો, અસરગ્રસ્ત ખેડૂતો આજ કલેક્ટર કચેરીએ આવી અને ઉગ્ર ઉપવાસ આંદોલન ઉપર અમે બેસીશું। અને જે હમણાં 15 તારીખના જે ગાંધીનગરની અંદર ટ્રેક્ટર રેલી છે એની અંદર પણ બધા જ ખેડૂતો જોડાવાના છે। અને આપના માધ્યમથી બધા જને કહેવા માંગુ છું કે એક ટ્રેક્ટર રેલીની અંદર આપણે સૌ જોડાઈએ અને સૌ ખેડૂતો સાથે મળી એકત્રિત સંગઠિત થઈ અને આ લડતને મજબૂત બનાવી, કારણ કે કચ્છની અંદર આવી હજી 27 લાઈનો આવવાની છે અને એ લાઈનો ફાઇનલ છે। એમાંથી 3 લાઈનોનું સર્વે થઈ ગયું છે, 4થી લાઈનનું સર્વે ચાલુ છે। તો સૌ સંગઠિત થઈએ, એકત્રિત થઈએ અને આ લડતને મજબૂત બનાવીએ।